પ્રથમ તો સૌ મારા મિત્ર વર્તુળ, માંડવી નગરપાલિકા, ભારતીય જનતા પાર્ટીનું ચારેય મંડળનું સંગઠન, માંડવી શહેર, માંડવી તાલુકો, મુંદ્રા શહેર, મુંદ્રા તાલુકો અને સમગ્ર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, નગરપાલિકાના સૌ ચૂંટાયેલા પદાધિકારીઓ અને મિત્રો અને સૌ મારા સ્નેહીજનો, સ્વજનો કે જેમણે મારા જન્મદિવસને સેવા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું. એ પૈકી આજે સવારથી વિવિધ 14-15 કાર્યક્રમો થયા, જેની અંદર લોકોની સુખાકારીમાં વધારો થાય ત્યાંથી પ્રારંભ કરી અને ગૌ સેવા, પાંજરાપોળની ગૌ સેવા હોય, વૃક્ષારોપણ હોય, બાવરી સમાજ, મારવાડી સમાજના બાળકોને ગરમ નાસ્તો હોય, એક પગલું સંસ્થા અને અનુસૂચિત જાતિ મોરચાના સૌ કાર્યકર્તા મિત્રો સાથે નિરાધાર લોકોને ભોજન હોય, જૈન આશ્રમની અંદર જે વડીલો છે, દિવ્યાંગો છે એમનું હોય, ત્યાં બહેનો છે એમના માટેનું ભોજન હોય, ત્યાં બાળકોને સેવા વસ્તીમાં, સથવારા સમાજના સેવા વસ્તીમાં બાળકોને નાસ્તાનું ભોજન હોય, અંધપંગ માનવ શાળાની અંદર ભોજન હોય કે અન્ય જલારામ સેવા ટ્રસ્ટ મારફતનું ભોજન હોય. આમ કુલ મળીને સવારથી સેવાકીય કાર્યો કરવા, એમાં વિશેષ કરીને અનુસૂચિત જાતિ મોરચાએ જે પ્રયોગ કરીને જે ગામની અંદર જે નિરાધાર ભાઈઓ છે એમને ભોજન કરાવ્યું, લઘુમતી સમાજના મોરચાએ એમણે પણ બાવરી સમાજના બાળકોને ભોજન કરાવ્યું. અન્ય સમાજના લોકોએ પણ ઉપયોગી થઈને આની અંદર સહયોગ કર્યો છે. વિશેષ ઘટના એક એ રહી કે અનુસૂચિત જાતિ સમાજની મારી બહેનો દીકરીઓ, 10-11 બહેનો દીકરીઓને આપણા અહીંયાના રિલાયન્સ મોલની અંદર લઈ જઈને એમને એમની ગમતા શાળાએ ભણવા જવા માટેના દફતર અને કપડાં એની ખરીદી કરવામાં આવી, જેનો આનંદ હતો. માનસિક દિવ્યાંગ છે જે લોકો, એને જ ભોજન કરાવ્યું, તો એનો પણ એક આનંદ લોકોના મન ઉપર હતો. તો કહેવાનો ભાવાર્થ છે કે કુલ મળીને સેવા થાય, તો એ સેવા તરીકે ઉજવવું એ ઉપયોગી છે. એટલે બધા મિત્રોએ, નગરપાલિકાના રિટાયર્ડ કર્મચારીઓએ પણ આની અંદર સહયોગ આપીને એ લોકોએ પણ ત્યાં નાસ્તો કરાવડાવ્યો. તો કહેવાનો ભાવાર્થ છે કે આખો દિવસ જે યાદગાર રીતે સૌ મિત્રોએ મનાવ્યો છે એમનો હું ખૂબ ઋણી છું અને આભાર વ્યક્ત કરું છું. આપણે સૌ સમાજના નીચલા વર્ગ સુધી જઈને એનો સેવા થાય, બાળકોને પણ ઉપયોગી થઈએ એ પ્રકારેનું થાય. લોકોની સુખાકારી માટે માંડવી નગરપાલિકાએ સવારે અનંત દ્વારથી, કારણ કે અહીંયા આપણો માંડવીનો વિનફાર્મ બીચ ઉપર ખૂબ લોકો આવે છે, તો એ રસ્તાનું આખું રિસર્ફેસિંગનું કામ કર્યું છે. આજે અહીંયા તળાવમાં પણ તમે સૌ કોઈ જોઈ રહ્યા છો, મારી પાછળ સુંદર મજાનો રંગીન ફુવારાનું પણ અહીંયા લોકાર્પણ કર્યું છે. વિવિધ અનેક પ્રકારના કામો માંડવીની બહાર ભુજવાડી ઓક્ટ્રોયથી કરીને VRTI સુધીના રસ્તાને પહોળો કરવાની કામગીરી ચાલી રહી છે, એનો પ્રારંભ પણ આજે કરાયો છે. માંડવી નગરની અંદરની કેટલીક સોસાયટીઓમાં રિસર્ફેસિંગના કામોનો પણ આજે પ્રારંભ કરાવ્યો છે. તો કુલ મળીને જન સુખાકારી અને સેવા વસ્તીના લોકોને સહયોગ કરી શકીએ, ઉપયોગ થઈ શકાય એ પ્રકારે સેવાભાવ સાથે અને આપણી સનાતન સંસ્કૃતિની ગૌ માતા, એ ગૌ માતાના પણ સેવા સાથે આનો આજનો આ જન્મદિવસ ઉજવાયો હતો. એટલે સૌ મિત્રનો ફરીથી ખૂબ ખૂબ અનુમોદના સાથે ધન્યવાદ વ્યક્ત કરું છું, આભાર વ્યક્ત કરું છું. આપના માધ્યમથી મને સોશિયલ મીડિયા ઉપરથી પણ જે પણ મિત્રોએ, શુભેચ્છકોએ, હિતચિંતકોએ, પરિવારજનોએ જે શુભકામનાઓ પાઠવી છે એમનો પણ હું હૃદયપૂર્વકનો આભાર વ્યક્ત કરું છું. વ્યક્તિગત એકને મળવાનો પ્રયાસ કરીને આભાર પણ માનતો રહેતો હોઉં છું, પણ છતાં પણ કોઈ છૂટી જતું હોય તો આપના માધ્યમથી પણ હું આભાર માની રહ્યો છું.